टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દેશમાં ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક બે ઘટના વચ્ચે કોઈ પણ જાતની લિંક કે કનેક્શન ન દેખાય. આવું કનેક્શન જોવા માટે અનેક ઊંડા લેયરમાં ઉતરવું પડે. આજે અમે આવી જ એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટનાઓ અને એમની વચ્ચેના કનેક્શન વિશે વાત કરીશું. સૌથી પહેલી ઘટના એ છે કે કેરળના આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. તાજેતરમાં જ એના આંકડા સામે આવ્યા છે. બીજી ઘટના એ છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15% ઘટાડીને 6% કરી દીધી છે. ત્રીજી ઘટના એ છે કે ભારત સરકારે નવેમ્બર 2016માં નોટબંધી લાદી. 500 અને 1000 રૂપિયાની નોટ્સ ચલણમાંથી તે સમયે બંધ કરી દેવામાં આવી. ચોથી ઘટના એ છે કે કેરળમાં સોનાના સ્મગલિંગમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્મગલર્સને એમાં કોઈ જાતનો ફાયદો નથી લાગી રહ્યો. પાંચમી ઘટના છે ભારતમાં જેહાદી સંગઠનોને મળતા ભંડોળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને કેરળમાં એક કટ્ટરવાદી સંગઠનને એની મોટી અસર થઈ છે. હવે આ પાંચેય ઘટનાઓ વચ્ચે દેખીતી રીતે કોઈ કનેક્શન તમને ન દેખાય, પરંતુ એક નક્કર કનેક્શન છે. આ ઘટનાઓ કેવી રીતે એકબીજાની સાથે લિંક છે એ સમજવા માટે એની આખી ક્રોનોલોજી જાણવી પડે. મૂળ વાત સોનાના સ્મગલિંગ અને જેહાદી સંગઠનોને મળતા રૂપિયાની છે. આપણે બધાને જાણ છે કે તુર્કીએ, યુએઈ અને સાઉદી અરેબિયામાંથી મોટા પાયે રૂપિયા આપણા દેશમાં જેહાદી સંગઠનો સુધી પહોંચાડવામાં આવે છે. 2016માં આપણા દેશમાં નોટબંધી લાદવામાં આવી. કદાચ તમે પણ પરેશાન થયા હશો. નોટ બદલવા માટે તમે લાઇનમાં ઊભા રહ્યા હશો. આ નોટબંધીનો મૂળ ઈરાદો સિસ્ટમમાંથી બનાવટી નોટોને દૂર કરવાનો હતો. પાકિસ્તાન વાયા નેપાળ આ બનાવટી નોટો ભારતમાં ઠાલવતું હતું. આ બનાવટી નોટોના રેકેટમાં આતંકવાદી સંગઠનો અને અપરાધીઓ સામેલ હતા. નોટબંધીથી આ લોકોને ફટકો પડ્યો. એટલે અપરાધીઓની આ સિન્ડિકેટમાંથી અનેક લોકો સોનાના સ્મગલિંગ તરફ વળ્યા. કેરળમાં સોનાનું સ્મગલિંગ વધી ગયું. તિરુવનંતપુરમ, કોચી, કોઝિકોડ અને કન્નૂરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્મગલિંગ કરીને સોનું લાવવામાં આવતું હતું. 2022માં તો માત્ર આ 4 એરપોર્ટ પરથી 730 કિલો સોનું પકડાયું. એના કરતાં વધારે સોનું તો કેરળમાં દાખલ થઈ ગયું. કેમ કે સ્મગલિંગના રેકેટમાં એરલાઇનના કેટલાક ક્રૂ મેમ્બર્સ અને અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. આમ તો કેરળમાં દશકાઓથી મધ્ય પૂર્વના દેશોમાંથી દરિયાઈ રૂટથી સોનાનું સ્મગલિંગ થતું જ હતું, પરંતુ બાદમાં એરપોર્ટનો ઉપયોગ થવા લાગ્યો. આ સ્મગલિંગ માટે સામાન્ય લોકોનો જ ઉપયોગ થવા લાગ્યો હતો. તમને કદાચ ખ્યાલ હશે કે યુએઈ અને સાઉદી અરેબિયા જેવા ગલ્ફ દેશોમાં મોટા પ્રમાણમાં કેરળના લોકો રહે છે. આ લોકો કેરળમાં આવતા જતા રહે છે. સ્મગલર્સ આવા લોકોનો સંપર્ક કરે છે. તેમને કહે છે કે તમને દર 8 ગ્રામ સોનાએ 1 થી 5000 રૂપિયા આપવામાં આવશે. એટલે આ લોકો અમુક કિલો સોનાનું સ્મગલિંગ કરે એટલે તેમની આખી ટ્રીપનો ખર્ચ નીકળી જાય. સ્મગલર્સ આ લોકોને ગેરંટી આપે છે કે બધા જ અધિકારીઓની સાથે ગોઠવણ થઈ ગઈ છે, એટલે તમે નહીં પકડાઓ. સોનાના સ્મગલિંગ માટે નવા ઉપાયો પણ અજમાવવામાં આવતા હતા. જેમ કે ક્યારેક કેવિટીમાં સોનું લાવવામાં આવતું હતું, ક્યારેક સોનાનો પાવડર બનાવી દેવાય, એનાથી બેલ્ટ બનાવાય. આ બેલ્ટના આગળના ભાગમાં લેધર જ હોય, એટલે દેખાવે તો એમાં સોનાનો પાવડર હોવાની ખબર જ ન પડે. આખું આ રેકેટ ખૂબ જ સંગઠિત રીતે કામ કરતું હતું. 1 કિલો સોનાએ 3.20 લાખ રૂપિયાનો પ્રોફિટ થતો હતો. આ રેકેટમાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનું પણ એક નામ સામે આવ્યું હતું. જુલાઈ 2020માં આ મામલે ખાસો હોબાળો મચ્યો હતો. એ સમયે કસ્ટમ્સ અધિકારીઓએ તિરુવનંતપુરમાં એક એરલાઇનના સામાનમાંથી 30 કિલો સોનું
ઝડપી પાડ્યું. આ સોનું યુએઈ કોન્સ્યુલેટને પહોંચાડવાનું હતું. આ કેસમાં મુખ્ય આરોપી સપના સુરેશ છે. તેણે ચોંકાવનારો આરોપ મૂક્યો હતો. આ કૌભાંડમાં તો કેરળના મુખ્યમંત્રી અને તેમના પરિવારજનો સંડોવાયેલા છે. સ્વાભાવિક રીતે પિનારાઈ વિજયન અને આ વાત ફગાવી દીધી હતી. કહેવાનો સાર એટલો જ છે કે કેરળમાં ખૂબ જ મોટા પાયે સોનાનું સ્મગલિંગ થતું હતું. સોનાનું સ્મગલિંગ અટકાવવા માટે આખરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ગયા વર્ષના બજેટમાં એક માસ્ટર સ્ટ્રોક રમ્યા. તેમણે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટીને 15%થી ઘટાડીને માત્ર 6% જ કરી દીધી. પહેલાં 15% ડ્યુટી હતી. એટલે કે વિદેશમાંથી 10 લાખ રૂપિયાની કિંમતનું સોનું લાવવામાં આવે તો 1.5 લાખ રૂપિયાની ડ્યુટી ભરવી પડતી હતી. ભારે ડ્યુટીના કારણે કેટલાક લોકો ચોરીથી ભારતમાં સોનું લાવતા હતા. આ સ્મગલર્સ સસ્તું સોનું લાવીને કાળા બજારમાં વેચી દેતા હતા. એ રીતે તેમને તગડી કમાણી થતી હતી. હવે ડ્યુટી ઘટીને 6% થઈ ગઈ એટલે હવે 10 લાખ રૂપિયાના સોના પર માત્ર 60,000 રૂપિયાની ડ્યુટી આપવાની જરૂર છે. એટલે સોનું ખરીદનારાઓ પણ વિચાર કરે કે ખાસ કંઈ ફરક રહેતો જ નથી. કાળા બજારમાંથી રિસ્ક લઈને સોનું ખરીદવા કરતાં તો ઓછી ડ્યુટી ભરીને કાયદેસર સોનું ખરીદવું સારું. એટલે જ સ્મગલર્સનું કામ તમામ થઈ ગયું. હવે સોનાનું સ્મગલિંગ બંધ થઈ ગયું તો એની કેરળની ઇકોનોમી પર શું અસર થઈ એ પણ તમારે જાણવું જોઈએ. થોડા દિવસ પહેલાં જ કેરળની ઇકોનોમીને લઈને આંકડા સામે આવ્યા. એ મુજબ વર્ષ 2024-25માં કેરળનો આર્થિક વૃદ્ધિ દર 6.19% જ હતો, જે એક વર્ષ પહેલાં 6.73% હતો. અમે એમ નથી કહેતા કે માત્ર ને માત્ર સોનાનું સ્મગલિંગ અટકી ગયું હોવાના કારણે જ કેરળના આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. જોકે એ પણ એક પરિબળ છે, આ વાતને નકારી ન શકાય. એટલે કે તમે સમજો કે કેરળમાં એક બ્લેક ઇકોનોમી ધબકતી હતી, એ હવે ધ્વસ્ત થઈ ગઈ છે. બ્લેક ઇકોનોમી ધ્વસ્ત થવાના કારણે દેશની સુરક્ષા માટેનું જોખમ પણ ઘટ્યું છે. સોનાના સ્મગલિંગથી જે કંઈ પણ નફો મળતો હતો એ કટ્ટરપંથી સંગઠનો સુધી પહોંચતો હતો. કેરળ ખરેખર તો મુસ્લિમ કટ્ટરવાદનું હબ છે. એની ધરતી પરથી જ PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જન્મ્યો હતો. આ સંગઠને પણ સોનાના સ્મગલિંગથી રૂપિયા મળતા હતા. એટલે એક તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મૂક્યો, કટ્ટરપંથીઓને પકડવા માટે ઓપરેશન ચલાવ્યું, તો બીજી તરફ નાણાં મંત્રાલયે સોનાનું સ્મગલિંગ અટકાવીને દેશના કટ્ટરપંથી સંગઠનોને ફટકો પહોંચાડ્યો છે. ભારતમાં માત્ર સંરક્ષણ કે ગૃહ મંત્રાલય જ નહીં, પરંતુ નાણાં મંત્રાલય પણ આતંકવાદી સંગઠનો પર સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. ભારતમાં આતંકવાદી ગતિવિધિનો સોર્સ તો પાકિસ્તાન જ રહ્યો છે.